પંચમહાલના ગોધરા તાલુકાના નદીસર ગામે કરોડો રૂપિયાના માટી ચોરી કૌભાંડના મામલો સામે આવતા ખળબળાટ મચી ગયો। જીએસટીવી દ્વારા અહેવાલ પ્રસારિત થતા ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમો દોડતી થઈ અને તપાસ શરૂ કરવામાં આવી। પ્રાથમિક તપાસમાં 25થી વધુ સર્વે નંબરોમાં ગેરકાયદે ખોદકામ કરી માટીની ચોરી થઈ હોવાનું ખનીજ વિભાગને જાણવા મળ્યું। સ્થાનિક લોકોએ અધિકારીઓ સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે અવારનવાર રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી કેમ ન થઈ। અવારનવાર આ અંગે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી। જીએસટીવી દ્વારા અહેવાલ પ્રસારિત થતા ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમ દોડતી થઈ હતી અને આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં જે સામે આવ્યું કે 25થી વધુ સર્વે નંબરોમાં ગેરકાયદે ખોદકામ કરી માટીની ચોરી થઈ હોવાનું ખનીજ વિભાગને જાણવા મળ્યું છે। જો કે આ અંગે હજુ સુધી કોઈ તપાસ કરવામાં ન આવતા અનેક આક્ષેપો થઈ રહ્યા છે। પંચમહાલના ગોધરા તાલુકાનો વિવાદ છે। નદીસર ગામ પાસે કરોડો રૂપિયાના માટી ચોરીના કૌભાંડનો મામલો સામે આવ્યો। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, જે ખનીજ ચોરી માટી ચોરીનો સમગ્ર મામલો હતો, જીએસટીવી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો, ટીમો દોડતી થઈ, અવારનવાર રજૂઆત છતાં કોઈ તપાસ નથી। તપાસ અંગે હાલમાં શું માહિતી મળી રહી છે? ચોક્કસથી પંચમહાલ ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ ગોધરા તાલુકાનું જે નદીસર ગામ છે, ત્યાં જે સરકારી જગ્યા છે, જે ગૌચરની જમીન છે, તેમાંથી મોટા પાયે માટીનું જે ખોદકામ છે તે ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવ્યું છે અને કરોડો રૂપિયાની જે માટી છે તેની ચોરી કરવામાં આવી છે। મસ્ત મોટું કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું હોવા છતાંય ખાણ ખનીજ વિભાગ છે તે આંખ આડા કાન કરતું હોવાનું સ્થાનિક લોકોનો આક્ષેપ છે। સ્થાનિક લોકો દ્વારા ખાણ ખનીજ વિભાગ હોય, કલેક્ટર હોય, તમામ લોકોને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ। ગઈકાલે જે રીતે જીએસટીવીએ અહેવાલ પ્રસારિત કર્યો, ત્યારબાદ જે ખનીજ વિભાગની ટીમો છે તે દોડતી થઈ હતી અને ત્યાં પહોંચી હતી। ખાણ ખનીજ વિભાગની જે ટીમ છે ત્યાં તેને સ્થળ ચકાસણી પણ કરી હતી। તે દરમિયાન પણ બહાર આવ્યું હતું કે આ જે ખનીજ ચોરો છે તેઓએ ગેરકાયદેસર મોટા પાયે ખોદકામ કર્યું છે અને કરોડો રૂપિયાની માટીની ચોરી કરી છે। ત્યારે સ્થાનિકોની પણ એક જ માંગ છે કે જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે। આ સમગ્ર જે માટી ચોરીનો મુખ્ય સૂત્રધાર રાજુ નામનો વ્યક્તિ હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે હવે ખનીજ વિભાગ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। જે રીતે રાજુ નામનો જે વ્યક્તિ છે તેનું નામ ચર્ચાઈ રહ્યું છે, ત્યારે ખનીજ વિભાગ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। કારણ કે જે રીતે આ રાજુ છે તે લાંબા સમયથી સમગ્ર વિસ્તારની અંદર ગેરકાયદે રીતે માટીનું ખોદકામ કરતો હતો અને ચોરી કરતો હોવાનું પણ કહેવાય છે। જી બિલકુલ, સ્થાનિકોનો શું આક્ષેપ છે, સ્થાનિકો શું આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, તેમના દ્વારા ક્યાં ક્યાં રજૂઆત કરવામાં આવી હતી અને કોઈ પણ મુદ્દે તપાસ થઈ છે ખરી? સ્થાનિકોનો જે રીતનો આક્ષેપ છે કે લાંબા સમયથી રજૂઆતો કરવા છતાંય ખાણ ખનીજ વિભાગ કેમ આડા કાન કરી રહ્યું હતું। વારંવારની લેખિત તેમજ મૌખિક ફરિયાદો હોવા છતાંય ખનીજ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી। જે રીતે ગઈકાલે ટીમ પહોંચી ત્યારે પણ સ્થાનિક લોકો દ્વારા ખનીજ વિભાગના જે અધિકારીઓ હતા તેઓનો ઉધડો લેવામાં આવ્યો હતો। કારણ કે જો સ્થાનિક લોકો જો ખનીજ વિભાગને જાણ કરતા હોય ત્યારે જે ખનીજ વિભાગના અધિકારીઓ છે તે અંદરો અંદર મળેલા હોવાના કારણે જે ખનીજ માફિયાઓ છે તેઓને જાણ કરી દેતા હોય છે અને તમામ રીતે તેઓની સાઠગાંઠ હોવાનું સ્થાનિક લોકો દ્વારા જે રીતે આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે હવે સ્થાનિક લોકો તો એક જ માંગ કરી રહ્યા છે કે જવાબદારો સામે કાર્યવાહી થાય। આભાર રવિ, જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા।